ગાંધીનગરમાં બિનઅધિકૃત ખનન વાહન અને સંગ્રહ કરનારા તત્વો સામે જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ લાલ આંખ કરી છે। એટલું જ નહીં, ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા અને નિયમ હેઠળ કેસ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ પણ આપી દીધી છે। કરોડો રૂપિયાના વાહનો અને રેતી ખનન કરતા ભૂમાફિયા સામે તેમનો મુદ્દામાલ જપ્ત કરવા સુધીની કાર્યવાહી જિલ્લા કલેક્ટર તરફથી કરવામાં આવી રહી છે। हमारी जो क्षेत्रीय टीम है गांधीनगर की, उनको हमने स्पष्ट सूचना दी है कि जिसके तहत में 2024-25 के दौरान अभी तक कुल 320 केस किए गए हैं, जिसमें से खनिज वाहन के 246 केस, खनन के 41 केसेस और संग्रह के 33 हैं। इससे टोटल अभी तक 3 करोड़ 34 लाख की रिकवरी हुई है और अभी 28 केसेस हमारे पास में पेंडिंग है, जिसमें अभी भविष्य में उसकी रिकवरी बाकी है। ગાંધીનગરમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ ઉપર જિલ્લા કલેક્ટર અને તેના તંત્રનો કડક આદેશ કરવામાં આવ્યો છે અને તબક્કાવાર રીતે રેડ કરવામાં આવી રહી છે। ભૂમાફિયાઓ ગાંધીનગરમાં બેફામ બન્યા છે, ત્યારે ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે અને ભૂસ્તર શાસ્ત્રી પ્રણવસિંહની આખી ટીમે લગભગ 1 વર્ષની અંદર કરોડો રૂપિયાનું ખનન અટકાવ્યું છે। એટલું જ નહીં, કરોડો રૂપિયાના વાહનો જપ્ત કરી મોટી સંખ્યામાં કેસ કરવામાં આવ્યા છે। ભૂસ્તર શાસ્ત્રીની ટીમ સતત રાત દિવસ ઉજાગરા કરીને ભૂમાફિયાઓ ઉપર સકંજો કસી રહી છે। જો કે જિલ્લા કલેક્ટર મેહુલ દવે અને તેમનું તંત્ર પણ આ બાબતે ક્યાંય કચાશ રાખવા માંગતું નથી। એટલું જ નહીં, ગાંધીનગર જિલ્લા અને ગાંધીનગર તાલુકામાં બેફામ બનેલા ભૂમાફિયાઓ સામે મેહુલ દવેએ લાલ આંખ કરી છે, જેના કારણે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની રેતી ખનન અટકાવવામાં તંત્રને સફળતા મળી છે। જો કે આશા રાખીએ કે આ કામગીરી હજુ પણ અસરકારક થાય અને ભૂમાફિયાઓ ઉપર વધુમાં વધુ કડક સજા થાય, કડક અમલવારી થાય તેવું નગરજનો અને રાજ્યની જનતા પણ ઈચ્છી રહી છે।